નમસ્કાર મિત્રો, સ્વાધ્યાય 3.4 એનો દાખલા નંબર 5મો રકમ જોઈએ. 100 વિદ્યાર્થીના એક સમૂહમાં મનોરંજન પાછળના માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ ખર્ચનો મધ્યક શોધવાનો છે. તો મિત્રો, મધ્યક શોધવાના આગળ આપણે ઘણા બધા એક્ઝામ્પલ શીખવાડેલા જ છે, એટલે તમને મધ્યસ્થ શોધતા તો આવડી ગયેલું છે. મધ્યસ્થ માટે તમારે બાજુમાં કયું ખાનું CFI બનાવવું પડે, સંચય આવૃત્તિ. 8 ની સંચય આવૃત્તિ એની યાની પહેલા વર્ગની, બીજામાં 23 અને 8 નો સરવાળો કરી દઈએ તો મિત્રો કેટલા થશે? 31. 31 માં 40 પ્લસ કરો એટલે 71 થાય. 71 માં 17 પ્લસ કરો તો 88. 88 માં 7 પ્લસ કરો એટલે 95. 95 માં 5 ઉમેરો તો 100. તો આ બધી જ આવૃત્તિનો સરવાળો કેટલો થશે? 100. એટલે વિદ્યાર્થીની ટોટલ સંખ્યા 100 છે એવું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ શોધવા માટે સૌપ્રથમ તમારે શું મેળવવું પડશે? મધ્યસ્થ વર્ગ મેળવવો પડે. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે n/2 માં CFI માં અવલોકનનો વર્ગ n કેટલો છે મિત્રો? 100 છે. 100 ભાગ્યા 2 માં અવલોકનનો વર્ગ, તો 100 ભાગ્યા 2 એટલે 50 માં અવલોકનનો વર્ગ. હવે મિત્રો, 50 માં અવલોકન આમાં ક્યાં આવે? તો આ તમારે 50 માં અવલોકન ક્યાં જોવાનું? CFI ના ખાનામાં જોવાનું. 8 સુધીમાં 50 ન આવે, 31 સુધીમાં ન આવે, 71 સુધીમાં સમાવેશ થાય તો આપણો આ દાખલાનો મધ્યસ્થ વર્ગ મિત્રો કેટલો થાય? 400 થી 600 થશે. કેટલા થશે? 400 થી 600. હવે અહીંયા આપેલો વર્ગમાં 400 ક્રોસમાં કિંમત સરખી છે, 600 700 800, મતલબ કે નિવારક વર્ગ છે. તો નિવારક આપેલા છે એટલે L આગળનું અધર સીમા બિંદુ L ની કિંમત મિત્રો કેટલી થશે? 400 થશે. હવે આપણે શું મેળવવું છે? મધ્યસ્થ માટે એનું સૂત્ર L plus n/2 minus CFI upon FI ગુણ્યા C. તો મિત્રો, L કેટલો નક્કી થયો? 400 પ્લસ n/2 ની ગણતરી કરતા એનો જવાબ કેટલો મળ્યો? 50. એટલે અહીંયા 50 મૂકવાના. CFI જે મધ્યસ્થ વર્ગ હોય એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 31. પછી FI એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 40. અને C એટલે અહીંયા દરેક વર્ગની વર્ગ લંબાઈ જુદી, આની 200 છે, 200 છે, આ 400 છે, આની સોરી આની 100 છે, અહીંયા 100, અને આ બંને છેડા ખુલ્લા છે. તો યાદ રાખવાનું મિત્રો, ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય એમાં મધ્યસ્થ જ મળી શકે, મધ્યક કદી ન મળે. અથવા ચતુર્થકો મળી શકે, દશાંશક મળી શકે, શતાંશક મળી શકે. તો આપણો મધ્યસ્થ વર્ગ 400 થી 600 છે, આનો ડિફરન્સ 200, એટલે C ની કિંમત તમારે 200 લેવી પડશે. તો અહીંયા 200 મિત્રો, અહીંયા લખી દઈએ 400, આની બાદબાકી થશે 19 ગુણ્યા 200 અને ભાગ્યા 40. તો 19 ગુણ્યા 200 ભાગ્યા 40 કરી દઈએ. 19 ગુણ્યા 200 ભાગ્યા 40 તો મિત્રો કેટલા આવશે? 95. તો 495 જવાબ થશે. કોષ્ટકમાં એકમ કયો છે મિત્રો? ખર્ચ રૂપિયામાં છે, એટલે પાછળ એકમ લખવાનો રૂપિયા. તો મધ્યસ્થનો જવાબ મળશે 495 રૂપિયા. બીજું શું ધ્યાન રાખવાનું મિત્રો? જે મધ્યસ્થ વર્ગ નક્કી થયો હોય, આ જવાબ છે આપણો મધ્યસ્થ વર્ગની વચલી જ કોઈ કિંમત, એટલે કે 400 અને 600 ની વચલી કિંમત આપણે કોઈ મળવી જોઈએ.
તો આ રીતે આપણે મધ્યસ્થની ગણતરી કરી શકીએ મિત્રો. મિત્રો હવે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 રકમ જુઓ. નીચેની માહિતી એક હોસ્પિટલમાં દાખલ થયેલા 30 દર્દીઓના હોસ્પિટલમાં રોકાણના દિવસોની નોંધ છે. એમાં દિવસો અલગ અલગ આપેલા છે. રોકાણના દિવસોનો મધ્યસ્થ શોધો. એટલે મિત્રો આમાં આપણને માહિતી આ કેવું છે, અવર્ગીકૃત માહિતી છે, ગોઠવણી કર્યા વગર છે, તો એમાં મધ્યસ્થ શોધવાનું છે. પછી ઉપરાંત આ માહિતીને પ્રથમ વર્ગ 1 3 હોય તેવા સમાન વર્ગ લંબાઈના વર્ગો ધરાવતા સતત આવૃત્તિ વિતરણ એટલે કે અનિવાર્ય પ્રકારમાં ફેરવો અને આવૃત્તિ વિતરણ પરથી મધ્યસ્થ શોધો અને તમારા અગાઉના જવાબ સાથે સરખાવો. તો સૌથી પહેલા તો આપણને પ્રાપ્તાંકો આપેલા છે. આવા પ્રાપ્તાંકો વળી માહિતીને અવર્ગીકૃત માહિતી કહેવાય. એમાં જો તમારે મધ્યસ્થ શોધવાનું હોય તો બધા જ અવલોકનને પહેલા ચડતા ક્રમમાં ગોઠવવા જરૂરી છે મિત્રો. તો ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે મિત્રો? 1. 1 કેટલી વાર છે? 1 કેટલી વાર છે? 2 વાર. તો પેલા 2 વાર 1 ગોઠવી દો. 2 વાર. હવે 2 કેટલી વાર છે મિત્રો? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર. 4 વખત 2 ગોઠવો. 1 2 3 4. ચલો 2 ગોઠવાઈ ગયા. પછી હવે 3 કેટલી વાર છે આપણે અહીંયા? 1 2 3 4 અને 5. 5 વાર 3 છે. 1 2 3 4 અને 5. ચલો હવે 3 પછી 4 કેટલા છે મિત્રો જોઈ લઈએ. 1 2 3 4 વખત 4 છે. 1 2 3 4. હવે 5 કેટલી વાર છે મિત્રો? 1 2 3. 3 વખત 5 છે. 1 2 3. 1 2 3. મિત્રો એક અહીંયા ભૂલાઈ ગયું. 1 કેટલી વાર? 1 2 અને 3 વાર 1 છે. એટલે આપણે અહીંયા 1 3 વાર લખવા પડશે. 3 વાર 1. હવે 5 પછી કોનો નંબર આવશે? 6 નો. તો 6 કેટલી વાર છે મિત્રો? 2 વાર. 6. ચલો 6 પછી 7. એક મિત્ર સોરી 4 વખત 1 છે. 4 વખત 1 છે. તો હજી 1 2 3 4. હવે 7 કેટલી વાર છે? 1 વાર અને 2 વાર. 7 કેટલી વાર છે? 2 વખત. પછી 7 પછી 8 કેટલી વાર છે? 8 1 વાર. પછી 9 કેટલી વાર છે? 2 વખત. પછી 9 પછી 10 કેટલી વાર છે? 2 વખત. પછી 15 કેટલી વાર છે? 1 વાર. મિત્રો ટોટલ અવલોકન 30 હતા એટલે 30 અવલોકન વધારે સંખ્યામાં ભૂલ થવાની શક્યતા રહેલી છે. તો અવલોકન ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. અવલોકન એકે ઓછું કે વધારે થવું ન જોઈએ. તો હવે આ અવલોકન આપણા બધા ગોઠવાઈ ગયા ચડતા ક્રમમાં. તો અવર્ગીકૃત માહિતીમાં મધ્યસ્થ મેળવવા માટે એનું 30 અવલોકન માટેનું સૂત્ર મિત્રો કેવું હતું? એકી સંખ્યા અને બેકી સંખ્યા માટે સૂત્ર અલગ હતું,
પણ આપણે પેલું એકી સંખ્યા વાળું સૂત્ર લઈએ તો પણ ચાલશે. માં અવલોકનની કિંમત તો n કેટલો છે મિત્રો 30 છે. 30 + 1/2 માં અવલોકનની કિંમત 30 + 1 એટલે 31 ભાગ્યા 2 એટલે 15.5. 15.5 માં અવલોકનની કિંમત. હવે 0.5 આવે તો કઈ રીતે અહીંયા વિભાજન કરીને લખવું તો મિત્રો શું લખાય? 15 માં અવલોકનની કિંમત. 15 માં અવલોકનની કિંમત પ્લસ 0.5. અહીંયા પોઈન્ટ પછી 5 એટલે 0.5. 15 પછી 16મું. 16 માં અવલોકનની કિંમત માઈનસ ફરીથી 15 માં અવલોકનની કિંમત. મિત્રો 15 માં અવલોકનની કિંમત પહેલું બીજું ત્રીજું ચોથું 5 6 7 8 9 10 11 12 13 14 15મું અવલોકન 4 છે પ્લસ 0.5. 16મું અવલોકન પણ 4 છે અને 15મું 4 છે. તો આ બંનેની બાદબાકી કેટલી આવે? 0 આવે. 0 ગુણ્યા 0.5 કરો તો 0 જ થાય અને આનો સરવાળો કરો એટલે કેટલા આવશે મિત્રો? 4 આવશે. તો આ રીતે દાખલાનો જવાબ આપણને 4 મળશે અને અહીંયા દિવસોની સંખ્યા પાછળ એકમ કયો આવશે? દિવસો. હવે મિત્રો આ જે આવૃત્તિ વિતરણ છે એને આપણે વર્ગીકૃતમાં ફેરવવાનું અને પછી મધ્યસ્થ શોધવાનું છે. વર્ગીકૃતમાં ફેરવી દઈએ તો એમાં તમારે શું કરવું પડે? કોષ્ટક બનાવવું પડશે. તો મિત્રો આ આપણને નીચે જે માહિતી આપી કોની છે? 30 દર્દીઓની માહિતી છે અને 30 દર્દીઓ માટેના દિવસોનું રોકાણ છે એટલે અહીંયા આવશે દિવસોની સંખ્યા. અહીંયા આવશે દર્દીઓની સંખ્યા. અહીંયા આવૃત્તિ ચિહ્ન, અહીંયા આવૃત્તિ. તો મિત્રો પહેલો વર્ગ છે એની કિંમત કેટલી? 1 થી 3 છે. 1 થી 3 આપણે વર્ગ અનિવાર્યક બનાવવા છે એટલે અહીં છેલ્લી કિંમત 3 હોય તો 4 થી સ્ટાર્ટ કરાય. હવે આની વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 1 2 ને 3. તો આમાં 3 4 5 અને 6. અહીંયા 6 એટલે 7 થી 9, પછી 9 થી 12 અને છેલ્લે 12 થી 15. હવે 1 થી 3 માં સંખ્યા કેટલી આવે મિત્રો? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. આમાં 13 સંખ્યા આવશે. આ 5 બીજા 5 અને 3 એટલે કે આમાં 13 આવશે. પછી 4 થી 6 ની વચ્ચે આ 4 4 ને 3 આ 4 ને 3 7 5 6 7 8 9 સંખ્યા આવશે. 1 2 3 9. પછી મિત્રો 7 થી 9 માં 2 2 4 5 7 આની અંદર આવે. 8 7 થી 9 માં અને 9 પણ 7 થી 9 માં આવે. પછી 10 મિત્રો આની વચ્ચે સમાયેલા છે તો અહીંયા કેટલા આવશે? 2. પછી 15 અહીંયા સમાયેલા આમાં આવશે એટલે 1. તો કુલ સરવાળો કરી દઈએ 13 ને 9 22, 22 ને 5
22 22 ને 5 27 29 ને 30 તો કુલ અવલોકનની સંખ્યા 30 થઈ ગઈ. હવે વર્ગીકૃત દાખલો હોય તો આપણે એને નિવારકની જેમ ગણવો પડે. તો સૌથી પહેલા શું મેળવવું પડશે? મધ્યસ્થ વર્ગ મેળવવો પડે. તો મધ્યસ્થ વર્ગ માટે n/2 માં અવલોકનની કિંમત. હવે મિત્રો n કેટલો છે? 30 છે. તો 30 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત એટલે કેટલા આવશે? 15. તો 15 માં અવલોકનની કિંમત. એના માટે મિત્રો બાજુમાં CFI નું ખાનું બનાવવું પડશે. તો મિત્રો હવે આ કિંમત ક્યાં જોવાની? CFI માં. તો આની CFI સંચય અવધિ 13 ને 9 22 22 માં 5 નાખો 27 એમાં 2 નાખો 29 એમાં 1 નાખો તો 30. તો 15 ક્યાં જવાશે મિત્રો? 22 માં આવશે. તો એના માટેનો વર્ગ કયો થશે? 4 થી 6. આ કેવો છે? અનિવારક છે. તો આને નિવારક બનાવતા તો નિવારકમાં ડિફરન્સ કેટલો છે? 1 નો. 1 માંથી 2 વડે ભાગો એટલે આમાંથી 0.5 કાપવાના. 0.5 આમાંથી ઓછા કરો તો કેટલા થાય? 3.5 આમાં ઉમેરવાના 6.5. આગળથી 0.5 કાપવાના. આગળની કિંમત 4 છે એમાંથી 0.5 કાપો એટલે 3.5 અને અહીંયા ઉમેરવાના 6.5. એમાં આગળની કિંમત હોય એને શું કહેવાય? L કહેવાય. આને મિત્રો શું કહેવાય? L. હવે મધ્યસ્થ માટે સૂત્ર. તેનું સૂત્ર છે L plus n/2 minus CFI upon FI ગુણ્યા C. હવે મિત્રો કિંમત મૂકી દઈએ તો L નો જવાબ કેટલો છે? 3.5 છે. n/2 કરો તો કેટલા આવે છે? 15 આવે છે. પછી જ્યાં જોયું હોય એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 13 છે. આવૃત્તિ એ જ વર્ગમાં 9 છે. અને વર્ગ લંબાઈ મિત્રો આની જવાની 4 થી 6 એની બાદબાકી કરશો તો 2 આવશે જે ખોટી આવશે. આની બાદબાકી કરો તો એની બાદબાકી મિત્રો કેટલી થશે? 3. તો એની બાદબાકી 3 થશે. હવે તો 3.5 પ્લસ આ બે ની બાદબાકી કરો તો 2 ગુણ્યા 3 ભાગ્યા 9. હવે 2 ગુણ્યા 3 ભાગ્યા 9 કરીએ મિત્રો તો જવાબ કેટલો? 3 દુ 6. 6 ભાગ્યા 9 કરીએ તો જવાબ થશે 0.67. હવે 0.67 માં આપણે કેટલા પ્લસ કરી દઈશું? 3.5 પ્લસ કરી દઈએ. 3.5 પ્લસ કરી દઈએ તો જવાબ થશે એનો 4.17. તો મિત્રો બંને રીતે દાખલો ગણ્યો આપણે તો અગાઉના જવાબ સાથે સરખાવો. અગાઉનો જવાબ જે હતો એ 4 દિવસ હતો અને આ 4.17 દિવસ છે. તો એનો મતલબ કે અવર્ગીકૃત માહિતીમાં આપણને સચોટ જવાબ મળે જ્યારે વર્ગીકૃત માહિતીમાં આપણને અંદાજિત કિંમત મળે. મતલબ કે અગાઉના મધ્યસ્થના અગાઉના જવાબ કરતા મધ્યસ્થના અગાઉના જવાબ કરતા
મધ્યસ્થના અગાઉના જવાબ કરતા આ જવાબ આ રીતે મળેલો જવાબ જુદો આવે છે. આ રીતે મળેલો જવાબ મિત્રો કેવો આવે છે? જુદો આવે છે. તો હોમવર્કમાં મિત્રો પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 3.18 તમારે ગણવાનું છે અને કોઈ દાખલામાં પ્રોબ્લેમ હોય તો મને પૂછી લેવાનું છે.